નથી અડવો કેમ કા ખીજવી દીધો મને પાકડી આપું તમને ઓસે પણ ઓસે આલી લે લે જો લે પાછું ના જાવ તો મારું બેટું લે તો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં રહેવાનું મારી ચેનલ તમારા બધાનું સ્વાગત છે ને આજમાં તો આ રેહેણ તો જાય તો જવા દેવી છે ભલે જાય ને જાતી અને કન્ટિન્યુ બના રહેજો આપણે છે ને આજમાં ઘણું બધું મચ્છી તમને દેખાડવાના છે અને કન્ટિન્યુ દરિયાથી જો ખાલી થવાનું બંધ તો હવે બહુ પહેલા ટીટમ પકડ્યા ને એવી રીતના ટીટમ પાછા પકડવાનું શરૂ કરવાનું છે તો આજમાં કેટલા આવે છે કેટલા નહીં તો બના રહેજો તો ખબર પડશે નકર કાંઈ ખબર પડશે નહીં અને પાછી ટીટમ આવી છે ને તો કાલમાં આપણે સાલ હળી દેવાનું છે પાછા દરિયામાં ઈલા પછી જો તમે ટીટમ આવી લે હું લે હાલો કાંઈ વાંધો નહીં તો બના રહેજો જોઈ છે કહેવાની બસ આજને આજે બાંધી દઈ હો કાલ બાંધી આવું પડે એ તો કાલ બાંધી તો ઠેઠપમદી આવે એટલે આજ બાંધી દીધા તો કાલ ટીટમ આવી જાય કે એવું છે તો આમાં તો પછી ઉતવાય રાખવી પડે નકર છે સવાર હોય ત્યાં સુધી જ આવે પછી કાંઈ એકાદ બે ટાઈમ સૂકી જાય તો એમાં સમજો આમાં એમ હોય કા એમ હોય આને કાંઈ ખબર જ નથી આજની કાલ બનશે આજની સવારે બનશે એમ કરે સરસ ચાલો તો બિના રહેતો જાય દરિયામાં જાવ ને પોગી જાયલા અમે પહેલી વખત નવીન કેળો કોઈ તો મારો બેટું બોલો આમ તો કેવામાં હાલી જાય નો આયલા ઓલી પણ એલી નો આયલા આયલી અને આયલી શરૂ કર્યું જાય ઝપટ પડી આવા પથ્થર મેલી કષ્ટી પડશે આ રોડ વિલેજ હો બધે કેમ કે પવન વધારે છે ને તો પવનનો થોડો ખખડાટ આવતો છે તમને અમે બોલીએ સંભળાતો હોય તો સારું હું આશા રાખું છું તમને મજા આવતી છે પણ મારો બેટો પવન છે પણ પવન વગીની મજા ન આવે આજમાં થોડોક વધારે છે એવું છે એક જાળ જોઈ લીધું કઈ એવું નથી બીજા જાળે જઈ છે કા એમ ને ટોટરો આવ્યું સાળ વણાઈ ગયું હર તૂટી જાય ને અહીં લઈ લો કા હઈ એમ ચલો ને કાંઈક હરું હાર્યું નાખો હરું હાર્યું નાખો હરું કાંઈક હાર્યું નાખો હરું કાંઈક હાર્યું નાખો એમને આખે આખું જાળ વણાઈ ગયું તમે આ છોડ લે ચાલો એવડા પાણા ઉસકી જાય એટલો મોજો થઈ ગયેલો છે અને એક ગુડ ન્યૂઝ ની તમને વાત જણાવવાની છે કે અમે છે ને આગુ આફેરે સેતતા થઈ ગયા ને એટલે હોશિયાર તે અમે સારું કામ એક કેવું કર્યું 17,000ની વસ્તુને ફાયદો પડે એવું કામ કરેલ છે કા હા એ એને કહીએ નથી શું છે હાલો હું તમને હમણાં દેખાડીને જણાવી કા આયલા ભાઈ આ પાણી તો ભાઈ આપણે જાળના છેડે પૂકી જાય ઓલું બચકું મારું બેટું કોઈક માહિલી દેવું કંઈક કાઢતું કાઢીને વીજ્યું કે એમને વીજ્યું કે ખબર ન પડે આગું વીજ્યું અને અહીંયા એક ઢાંગર મચ્છી આવેલી છે પણ આને કોઈક ખાઈ ગયું જો રાતનું કસલા બસલા ખાઈ જશે રાતે ખાલી થવાનું બંધ છે એટલે કે જો અહીંયા રેમાની ઘરે કંઈક થઈ ગયું એ ભાઈ બંધ ભાઈઓ હા નહીં જવું નહીં લાગતું જાવ ને જો છે કે કાંઈ નહીં હાલો ભાઈ આ દોરાનું જાવ શરૂ થઈ ગયેલું છે આમ જુઓ કસલો છે અને એક આમ જો અહીંયા મેઠું આવી ગયું છે મોટું મેઠું કેવું છે જો જો મેઠું છે પણ આમાં બતક ખાવા પડી કે તેમી ભાગ્યા છે ગયા ખા અહીંયા છે ને સફેદ જો આ ઈ ખાઈ દે ના લીધી બોલો જો આ શેળવાને કાઢતી છે આને કાઢી જરા ગયો આપણ નીકળી ગયો તો કેમ ન ખાતો ઈ બીજું કઈ ખાઈને વધી શેળવો નહીં એવું છે ટીટમ આવ્યો અને અહીંયા કસલો આવ્યો સાંકડા કસલો જો સાંકડા કસલો ટીટમ અહીંયા ટીટમ આ કૂદ ખાઈ હોય અને અહીંયા સાંકડા કસલો આવેલો કસલી કોણ ખાઈ ગયું એ તો એ ખાઈ ગયું કે કહેવાય નહીં બધ કસલી ખાય ગમે એ ખાઈ દે ભૂખા થાય ને તો એ કવડી મોટી આવે કા આ કેમ મસ્ત આવ્યો સરસ છે જરો છે તો પછી આક બધું કાઢ લઈ પેલા કાંઈ હા ઓલ બાજુ કસલા મૂકીને ભઈ આવેલા છે ખબર છે પાછું ના જાવ તો મારું બેટું લે તો ચાલો ભાઈ આખો કૃષ્ણ કાઢવાનું શરૂ છે આવી રીતે કાઢે છે અને કડી દો એ કડી દે હેવ તમે ઠાકો મારો હગો રહ્યો કે આમ પકડવાનું કા હાલ તો કેમ ને મરી ગયેલો કે જીવે ના જીવે પણ છે લે જો લે પકડ લે એમ પકડ લે હવે તો કેમ પકડવું પકડ્યો હોય એમ એટલે કાઢ દે હવે ન પકડાય હોય ને એમ હવે તો પકડાય હાલે ઉઠી પકડ માઇન્ડ શું કર્યો એ બાપા
હાલી જાય એ બહાર ગયો બહાર હેલ્મેટ હેકડે રમે માં પણ એમ નહીં ખબર તો હારું મેં તો હું તો મરી ગયેલો હલતો નતો તે કા આ તો તમે જોયું બોલો કેટલી તાકાત હે મિત્રો ઉભી રહે ભાઈ આ મિસ્ટર ઇન્ડિયન ઘોડે ઓલો થઈ ગયો તાકાત વાળો અને ઇધર ને ઇધર રાખી કે એટલે પછી ઘડી હલતો બંધ થઈ જાય પછી પાછો કાઢલી પ્લાન એવો છે આનો અને અત્યારે નીકળતો નથી અડવો કેમ કા ખીજવી દીધો હાલો તો આપણે જોઈએ આપણે કેમેરો શરૂ રાખીને જોઈએ કેટલી તાકાત છે આપણે ઓલો લીંગુ મારી પાસે આવે લે ઈ નાની પોગે એ બાપા ઉભી રે લે લે આઈ તો ઉભરે કરે કેમ પણ જોઈએ તો કઈસલા એટલા ખતરનાક આવે કા તો આ તો આ દેશી નથી આ તો સાંકડી કેવા તો કાંઈ ન કરે લઈ ને બળી ન કરે ને કરડી નહીં બાકી દેશી આમ કાઢ્યો હોય તો કોઈની સત્તા નથી કાઢો ને સોયત્રા કાઢ લાગે ભાઈ એટલે અમારી કોઈ નહીં ભાઈ તમને નહીં કહેતો તમને પાછું એમ થાય કરે હું હોય તો ઉપાડી લેમ પણ એ ભાઈ ઓવને તો તમને વ્યામ થાય અંદર કા હવા થાય એટલે કે હું કાઢી લખું પણ એ હોય ને એને ખબર હોય પાણો આવ્યો પાણ કોઈ ઓલો સિસ્ટમ કાઢો હાલો બાકી હાલો એ જાળ જોવો ને બાકી અમારે કન્ટિન્યુ ઘણા કાંઈ કા હા ઘણા ઝાડ બાકી છે હજી તો હા અને કઈસલાય ઘણા મૂકીને આવ્યા ઈ કાઢવાના છે હા અને પાણો તો કાઢવો તો હોય ને કે પાછું ઝાડ ઊંચું નહીં થાય લે બોલો તમારી કેવા રે ગમી ગયા બોલાની મોઢેથી પણ તે બહુ થઈ ગયા વાહ આપણું આ ઝાડ આવી ગયું ઝાડની જગ્યા આવી ગઈ પણ આપણે ઝાડ છે ને શર કતાનું પાડી દીધું 17,000 બસાવ્યા શું લેવા કહું છે ખબર છે 17,000 એ વાટે દિન બસાવ્યા આપણે આ મોજો થઈ ગયા જુઓ પછી ખાલી થવાનું બંધ થઈ ગયું જુઓ સાંજે ખાલી ન થાય સવારે ખાલી ન થાય તો પછી આપણું છે ને બંધણ હોય ને એ ફાટી જાય એટલે આપણે આગું પાડી દીધું એટલે હોશિયાર થઈ જાય ફેર એટલે કાંઈ નુકસાન આવશે નહીં શાક નો આવે ને એ સારું કા તો કે તો પાડી દેવું સારું અને હજી તો કેટલા બધા મોજા છે ને એટલે 2-3 દિવસ ઝાડ બંધણ પણ છે ને પાડી દીધેલું છે આપણે એ એક ફાયદો આપણે કા ઝાડ જોવાનું ખાલી બાકી છે અહીંયા એ હું જોઈ આવું પાણીમાં આ કાંઈ પલવાની નથી આજમાં કેમ કે નાયેલી રે કે નાઈન મોજ કરવા દરિયામાં આવી કે પલ્લે તો નીકતી ચાલો હું જોઈ આવું હાલ પાછું બહુ દૂર છે તો અહીંયા સફેદ તમને તળનું દેખાય વોટરપ્રૂફ કરે ને ના ઠેઠ જવાનું છે ભાઈ સાહેબ જેલા છે ઝાડ જોવા ને એક ગુમલો આવ્યો છે તો જો ગુમલો કાઢે છે આ બા દેખ્યો ઓ બાપા રે જો ગુમલો આવ્યો એક મસ્ત મજાનો લાલ ચટક અને હજી થોડુંક એવું જોવાનું બાકી છે તો જોવે છે એક ઈ સાઈડ જાવું અમારે ઓલા પણ ઝાડ બાંધેલા છે ના લાટ પાણી નથી અહીંયા પાણી છે હટી નામસી નામ જવાનું પ્લાન છે વટાઈ તો વટીએ કા હા હળું વટી જાય છે જોઈએ છે ચાલો ઓહો અડધે પૂકી જાવ તો ચાલે ભાઈ બહુ મજા આવે અહીંયા ઓ તારી તારે પાણી વધારે હે અહીંયા એટલો મસ્ત બહુ લોટ આવે મોજા કે ઓય બાપ ઓય બાપ રે તો જાય મોજો જો સોઈત્રા કરી લે કેમ પણ હે તો પછી હે તો બીક લાગે આમ જો આટલે તો મોટો મોજો આવે ને આપણે આની માથે ચડી જવાનું છે ભાઈ કાયા કા હાલો યા અમે ધીમે ભાગ્યા છે હવે જલ્દી એટલે કે સ્પીડમાં કેમ ખબર મજા નહીં તો સમસમાટી વટી જવું છે કાંઈ કા એમ જ કે જો જાવ હું જાઉં ને મોજો હેલો હવે સમજી ભેગું છે જોઈ ઓય બાપા મોઢાનો કલર બદલવા મળ્યો વાન બદલી ગયો મારો વાન બદલી ગયો આમાં બીક લાગે કેટલી વાહ હે ઓ હું છે પણ હું છે એલી હું છે શું કામ છે ઓય તાન મોટો કપડ છે એ કઈક બીજું કહેતી હોય એનો પ્લાન બીજો તો એને બીક લાગવા મળી ને એટલે હે હા વાતળી હે હવે
નદી પસાર કરીને આવી જાય ગોલજીલાની નદી વિક્યા ને ઝાડે પૂકી જાય ને ઝાડ જોવાનું પાછું કરી દીધું છે શરૂ કા સમુદ્ર માન સમુદ્રમાં બહાર નીકળ્યા કૃષ્ણ ઓલા કષ્ટી એવા અજમતાજન ખડે ખોટા ખોટા આ બાજુ આવ્યા ચાર ઝાડ અમે જોઈએ પણ હરામ રબર એક મુરેતે નહીં કાંઈ પાછા એ બાજુ ભાગી ગયો અમે હતા ને અહીંયા આવી ગયા આ બધું વટવાનું છે હોશિયાર કરવાનું હોય બાપા ઓહો મોજા પાછા આવે એની ઓલા કાંઠે ખાલી વટી જાય ને એટલે ખુશમાં ખુશ મોજ આવી જાય કા મોજ આવી જાય મજા આવી ને એ પવન ગાજે તને સંભળાતું નહીં સંભળાય કાઈ ન હમણાં તોય મોજ આવી જાય કીધે રે કા ત્યાં હતી કે હા યા હા એમ તો કહો થેલી વી એવા નામ જો મેઢું ને એવું દેખાડ્યું ના પાછા પૂગી જાય મારું બેટું કેટલું ખતરનાક છે ને બહુ મોટા લીંગા મોટા જોઈ લીધો તો કેમ કરે તો ખતરનાક છે તો આ ફોટો પડે કે વિડીયો બને હે હું બને મિત્રો વિડિયો બને કેમ પણ મજા આવી ગઈ ફોટો પાડવાથી મહેનત કરીએ અમે રાતને દીધી હોય ફોટો પડે કા દરિયામાં લઈ આવવાનું એ આવે દરિયામાં તમને ઠલવીને દેખાડી દે કેટલું શાક આવી આગળ ગુમ લે હું એક લાવ્યો છું ઊંધી વાળીને ઠલવી જો ડાયરેક્ટ આવું ભાઈ સરસ મજાનું એટલું શાક આવી જશે કઈ લાટ બહુ આવ્યું નથી ગુમલા બી આવ્યા મસ્ત મસ્ત પછી કસલી હે બીજું કસલ્યું એ ઈ તો અડતી નથી વાહ હેઠે આમ જો અહીંયા અડાવવામાં અહીંયા હું અડ્યું કે અહીંયા આંગળી ગળી દીધું અહીંયા હા એના ભરોસો નહીં કરવાના તો ભાઈ બે ટીટામાં આવ્યા બીજું કઈ એવું નથી તમને હવે વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય બાય